ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારી મારી નવી યુટ્યુબ ચેનલમાં ડે વિથ મી. અને આજથી મેં નવા બ્લોગ ચાલુ કર્યા છે. તો આજે મારો એનો પહેલો દિવસ છે. તો પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને બીજા લોકો સાથે શેર કરજો. અને હું આજે મારા ઘરનું માહોલ તથા અમારા આજુબાજુ રહેતું બધું માહોલ અને જ્યાં પણ હું બહાર જઈશ એ તમને બતાવીશ. એટલે અત્યારથી હું મારો વિડીયો સ્ટાર્ટ કરું છું અને આજના દિવસ દરમિયાન જે પણ હું કરીશ હું તમને બતાવીશ. દેખો મારા ધ્યાન સવારમાં ઉઠી કાચમાં જઈને રોમાં ધ્યાનો કુકી પછી 6 દોત આવી ગયા એના બધાને બટકા ભરે. તો ચલો હવે આપણે થોડી વાર રહી અને આગળ જોઈએ. બાય. 10 વાગવા આવી અને અમારે લગભગ બધું કામ થઈ ગયું. કચરા પોતું થઈ ગયું, વાસણ ધોવડાયા, કપડાં અને જમવાનું બાકી છે. પણ હવે વચમાં એક બ્રેક પડી ગયો. શેનો બ્રેક પડ્યો હું તમને બતાવું છું. મમ્મી બેઠી બેઠી લસણ ફોલો. જો બધી બાયો આવશે પણ જેમ આવશે દેખો હું તને બતાવશે એના માટે. અમૃત કાકા અહીંયા સવારે લઈને આવી ગયા. જો 3 મહિનો પતી જાય ને એટલે બધું લઈને આવી ગયા. હા અને બાપી નીકળી જ જતી. આ ઓગણવાડી થી જતા જતા જુઓ લારી જોઈ તરત આવી જોય. તો હવે હું પણ લારીમાંથી કોક લઈ લઉં, કોક મારા જેવું હોય તો. અને તમારે ખરીદી કરવી હોય તો આવી જાઓ અમારી લારી પર. ટુકડો ધોવાનો બધું મોડું થાય માનતો. એ બધી એક જ છે. જો બંગડી લઉં. જુઓ કારેલા શાક આપણને ઓછું વઘારતા આવડે એટલે આપણે વઘાર્યું નહીં, પણ આપણે બધા વઘારીએ મૂંગની દાળ. તો ડુંગળી આમાં ટમાટું સમારી દીધું, લસણ નાખી દીધું. લસણ સહેજ ચડી જાય એટલે જુઓ ગેસનો ધીમો કરી દો ને વઘાર બળી જાય તો બોલસા પડશે. હવે જે આ ડુંગળી ઝીણી ઝીણી કતરી. જુઓ 12 વાગવા આવી. આમ તો અમારે જમવાનો ટાઈમ વહેલો હોય પણ શનિવાર હતો એટલે આજે અમારે 12 વાગી ગયા. અને ધ્યાનો પેલો સવારના ઊંઘાડ્યા તેના ઊંઘાડી એટલે હવે મૂક નાઈ તો તૈયાર થઈ ગયું. અને પપ્પાને મમ્મીએ ખવડાવી દીધું એટલે હવે હું મારું ખાવાનું ખાઈ જાઉં. તો આપણે ભાઈ લઈ લઈએ થાળી તો વાટકો અને જોઈએ ખાવામાં. લગભગ તો તમને ખબર જ હશે ખાવાનું શું બનાવ્યું. અને તોય હવે હું તમને પાછું બતાવી દઉં કે શું શું ખાવામાં. મારે ખાવામાં ભલે ગમે જેટલું મીઠું નાખેલું હોય પણ મને ઉપરથી મીઠું નાખવાની ટેવ. તો મીઠાનું ડબલું લઈ લીધું અને હવે આપણે બેસી જાઓ જમવા. જુઓ આ તમારી સ્કૂલવાળી ખીચડી.
આ મૂંગની દાળ અને આ કારેલાનું શાક. તો હવે આપણે થોડું કારેલાનું શાક, રોટલી ખાઈ લો, દાળ ખાશો અને પછી ખીચડી ખાઓ. અને જેને પણ ખાવું હોય એ આવી જો. રોટલી આજ પડી. જાનવીબેન અમારે બેસી જાય જમવા. જાનવીબેને કારેલાનું શાક નહીં ભાવતું, એને પ્રિય હે તો વઘારેલી ખીચડી. એ ઘરે બી હોય ને તો બી વઘારેલી ખીચડી જ બનાવીને ખવાય. તો ચલો તો અમે બધા આવી જાઓ અને હવે આપણે ખાઈ લઈએ. ખાઈને પછી તમને આગળ સાંજે 4:30 થઈ ગઈ. અમે તો કીધું જમીન હવે થોડીક વાર ઊંઘી જાઓ, આરામ કરશો, પણ ઊંઘવાનો કોઈ મેળ પડ્યો નહીં. કારણ કે જ્યારે ઊંઘવા જાય એટલે લાઇટ જતી રહે અને પછી ધ્યાને કોઈ ઊંઘવા રહે. મેં તમને કીધું હતું ને કે ધ્યાન નહીં ઊંઘવા રહે, કારણ કે સવારમાં એને ઊંઘી લીધું હતું. એટલે હવે મારા પપ્પાને એક જગ્યાએ અમદાવાદ હોસ્પિટલ લઈ જવાના હે. એ હોસ્પિટલ એવી એક, મારા પપ્પાને ફાધરને એવું કીધું કે ઓપરેશનથી આ મટશે, એક ગળાની નસનું થોડું પ્રોબ્લેમ હતો. અને અત્યારે મને અમદાવાદમાં એક એવી વસ્તુ મળી જે ઓપરેશન વગર મટાડે. તો હવે એની ચર્ચા થાય. કાલે જવાની 12 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હે અને અચાનક ફોન આવ્યો હો કે જવાનું હોય 12 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હે. હવે દેખીએ એ લોકો ચમચમ નક્કી કરી અને કાલે લઈ જવાય મારા ફાધરને. જો મારા ફાધરને એનાથી વગર થઈ જશે તો આપણે આગળનું એનું સરનામું, એ ડૉક્ટરનું નામ ને બધું કહેશો. તમારા ફાધરને બી કોઈ એવી તકલીફ હોય તો તમે મોકલી શકો. તો ચલો હવે ઘરમાં જોઈએ. ધ્યાન આપતો બપોર તો ફાઇનલી હવે જુઓ 4 વાગી ગયા. ચા પીધી અમે અને ભાભી તો ચોખા લઈને બેસી જઈ સાફ કરવા માટે. રોજ રોજ કોણ કરે એટલે પહેલથી સાફ કરીને ડબ્બો ભરી દીધી. અને ધ્યાન બે આખો બપોર બધાને ઊંઘ બગાડી અને બેઠા બેઠા અહીંયા મિત્રને જોવી. જો સ્પીકર મોબાઈલમાં ગીત સંભળાય હોય, એન્જોય કરી ગીતો. પેલી બાજુ જો મહિલા પાર્ટી બચ્ચા પાર્ટી બધા ભેગા થઈ જાય. પાછળ હવે આપણે બહાર વાસણ પડે, ઘરમાં ફટાફટ કચરો વાળી દે, વાસણ પતાવી દે અને પછી ટ્યુશનનો ટાઈમ થાય. 5:30 છોકરા આવી ટ્યુશનમાં, એટલે પછી છોકરાનું ટ્યુશન લઈ લઉં અને ટ્યુશન લઈને પછી સાંજે રાંધવાની તૈયારી કરીએ. અમારા દરવાજો પાછળનો તો વરસાદના લીધે આ દરવાજો બધા જ જોમ થઈ જાય, એટલે એ જલ્દી ખોલવા માટે ને એને હિંમત લગાવવી પડે. અને આ અહીં અમારા ઘરના આગળ રહેવાવાળા અમરીમાં જો બેઠા. હમણાં 2-3 દિવસથી બીમાર. હરેશભાઈ અડ્યા સંજન ગલ્લે એમના મિત્રને મળવા. તો આપણે હવે આ બ્લોગર વિડીયો ઉતારી અને સોના અહીંયા ભત્રીજો જોઈ પણ આવું ના ચાલે. આવી તો દેખાય નહીં, પણ તોય અમને એવી શરમ રાખશો તો મેં બ્લોગ ઉતારી શકો નહીં. એટલે અમે જો વાસણ બહાર મૂકી દીધા. એમાં ધ્યાનુભાઈ આખા દિવસની જે પણ કપડાં બાકી હતા ધોવાના એ લઈ લીધા. અને હવે તમને મારો બગીચો બતાવી દઉં. જો અમારો બગીચો હ, રીંગણ બીંગણ બધા ઉગ્યા છે અંદર. પેલું કરશે તો હવે આપણે અંદર જઈએ અને હું વાસણ ધોઈ. ટ્યુશનના છોકરા આવે એટલે બધા જોડે જોડે મળીએ. ચલો આવજો. સાંજના 6:30 વાગી ગયા અને અમારા ટ્યુશનના છોકરા બધા આવી ગયા. જુઓ અમારા ટ્યુશનના છોકરા બધા લેસન કરી અને 5:30નો ટાઈમ હતો તો લગભગ હવે છૂટવાનો ટાઈમ થવા આવ્યો. અને ટ્યુશન ભેગો મારે ધ્યાને ભણી. જો ધ્યાને એનું કામકાજ ચાલુ છે. જો આ ચાલુ ટ્યુશનને ચોક જતા રહેતા, ખબર નહીં જો જતા પણ પાછા આવી ભણવાનું ચાલુ. મીકી ટ્યુશન લે અને હવે જોઈએ આપણે બહાર બધા શું કરી. મારા પપ્પા ઊંઘ્યા. કાલે એને પાછું લઈ જવાનું હોસ્પિટલ. અને મારા જીજાજી ને મારી બેન મોડાથી આવવા નહીં
તો અહીંયાની ગાડીમાં જ લઈ જવા નહીં. મમ્મી અમારા માન ત્યાં જઈને બેઠી અને અમાર ચાલે હ. અને જુઓ અમારા ઘરનો બહારનો વ્યૂ, બધા ખાવા બનાવવાની તૈયારી કરી. તો હવે આપણે જોઈએ આગળ કે ભાભી ઘરમાં શું કરી અને મિહિરભાઈ શું કરી. મિહિરભાઈને જોઈ લઈએ આપણે. ભાભીને ખૂબ જરૂરી કોમ એટલે ડોક્યુમેન્ટ બેનને સાઇન કરી હાલ મોકલવાનું કીધું. અને હરેશભાઈ કાલ માટેના બધા કાગળિયાને કરીને રાખી, કારણ કે કાલ પપ્પાને 12 વાગ્યાની અપોઇન્ટમેન્ટ, એટલે લગભગ ઘણો ને 7, 7:30, 8 વાગે જેવા લઈને જવાનું હો. તો એની તૈયારી થાય. અને મોડાથી મારા બેનને લોકો કુવારાથી આવવાના, મોડે આવે એટલે આપણે તમને બતાવશું કે મોડા ક્યારે આવ્યો. તો ચલો હવે બાય. અમે ખાવા બનાવવાની તૈયારી કરીએ અને આવી એટલે તમને આગળ બતાવીએ કે કોણ કોણ આવી ને કેવી રીતે. બરાબર, ચલો આવજો. જુઓ મારે ધ્યાન બતાવું તમને. ધ્યાન ગુલાબનું શાક બનાવ્યું. જોઈ જોઈને ખમાડવું પડે ને અંદર કોક આવી જાય. જાનો કુકી લઈને જઈએ. મમ્મી શાક લઈને બેઠી. ફુલાવર રીંગણ જો કેટલું સ્પીડમાં, આટલું સ્પીડમાં કોઈનું ફુલાવર નહીં સમરાતું હોય. જો સ્પીડ કરવી પડે. જુઓ મમ્મી લસણ ફોલી અને ભાભી ફટાફટ શાક સમારી. ફાઇનલી હવે કાલ અમદાવાદ જવાનું પપ્પાને દવાખાને લઈને બતાવવા. તો પપ્પાની દાઢી હમણાંથી ખાસી વધી જતી, એટલે મિહિરભાઈ કે લાવો મોકલતું. તો આ વખતે મિહિરભાઈનો વારો આવે. રોજ તો લગભગ હું કરું, આ વખતે મિહિરભાઈ કરી. તો આપણે મિહિરભાઈને દેખીએ. જો મિહિરભાઈ કરી દાઢી પપ્પાની. ગમે તેટલા તીરથ ફરીએ પણ ઘરડા લોકોની સેવા કરો ને તો જ આપણને પાછું ફળ મળે. અને એ વાત અમારા છોકરા લગભગ સમજી બધાય. હાલ દાદાની તબિયત 2 મહિનાથી ખરાબ હોય એટલે બધા સમજીને એકબીજાનું કામ ફાળવી લીધું. અને જુઓ હાલના જમાનામાં કોઈ છોકરા કરતા નહીં, પણ મિહિરભાઈ ખરેખર કરી. જો મિકીબેન બેઠા બેઠા અમારા ધ્યાનભાઈને ઊંઘાડવાની કોશિશ કરી, પણ જુઓ ધ્યાનભાઈ જુઓ એ હાલ ઊંઘ્યા તો જાણે હમણાં ઊંઘ્યા, એવી પરિસ્થિતિ છે અમારા ધ્યાનભાઈની. જો ચાલુ હોય ભાભી તો ખાવા બનાવવાની. આ તો અમારે શું કહેવાય પેલું ફટાફટ બનાવે ને કોક, એને તો મશીન કે રોબોટ કહેવામાં આવે આપણે. ઝાટકા અહીંયા ભાષામાં ઝાટકા મશીન. પણ જો ફટાફટ જે હોય જલ્દી બના. એ કોઈ રાહ ના જોવી કે આમ કે તેમ કે પેલું આવશે ને કરશે. ખરેખર અમારા ઘરમાં ખૂબ સારું વ્યક્તિ મૂક્યું હોય, એક ભાભી તરીકે, મા તરીકે. એટલે જો આપણા ગામડામાં આવી પ્રથા વધારે હોય, એકબીજાને લોટ આલવાનો લેવાનો. બજારમાં કોઈ નિયોજન ના મળે, આપણા ગામડામાં મળી જાય. આ પાર્વતીબેન હતા અમારા, લોટ લઈને અડ્યા. ભાભી વઘાર મૂકી દીધો. તો પપ્પા દાઢી થઈ જાય ને પછી પપ્પાને આપણે બતાવીએ કે કેવા લાગી પપ્પા દાઢી પછી. અને અમારું RCM કંપનીનું તેલ રાઈસ પ્લાન્ટ ભાભી
યુઝ કરી એનાથી પપ્પાને બીપીમાં ખૂબ ઘણો બધી ફરક પડ્યો. તો હવે આપણે મળીએ, બધું બની જાય ને પેલા લોકો આવી જાય ને પપ્પાનો ફાઇનલ લુક જોવા. ચલો શાક બનાવો બાજુમાં અને હું રોટલી કરવા બેસી ગયું અને રોટલી જતી જતી વાર્તા ચાલુ હોય દેખવાની, વાર્તા દેખી જવું અને રોટલી બનાવી જવું અને વાકે સરસ શાક અને જલેબી ખાવું હોય આવી જાઓ. પુલાવનું શાક, રીંગણ ને બટાકા ને ટમેટાનું બધું બનાવ્યું. તો જો હજુ થાય શાક તો વધારે બનાવ્યું કારણ કે મારા બેન લોકો આવવા નહીં. તમને કીધેલું કે એ લોકોને કાલે જવાનું એટલે એ લોકો ગાડી લઈને આવી એટલે હજી બધું નીકળ્યા નહીં પણ નીકળશે એટલે હું તમને એ ઘરે આવે એટલે તમને બતાવી દઉં. અને તમારા મારા પપ્પાને દેખવા હોય હું ગાડી થઈ ગઈ તો આપણે માનભાઈ તમને બતાવી દઈએ કે પપ્પા કેવા લાગે. ચલો તો તમે જઈને જોઈ આવો પપ્પાને એટલે હું ફટાફટ રોટલી બનાવી દઉં. કેવી તબિયત હવે? કેવી હારી એટલે એકદમ ટોપ. અને કાલ તો જવાનું છે અહેમદાબાદ દવાખાને. હા અને હવે અંધારામાં બી માણસો આવી જેમાં સિદ્ધાર્થભાઈ आई जा प्रीतिबेन जिनका हमको बेसब्री से इंतजार था जो आई जा फाइनली घर आया थे आओ प्रीतिबेन मजा में सिद्धार्थ परी थेलो तो मूकी दे ले ના હોય કશું નહીં